નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4ના પર્યાવરણ વિષયના પાઠ નંબર 16 કામનો મહિનો વિશે અભ્યાસ કરીશું. આ પાઠમાં આપણે વિવિધ પ્રકારના પક્ષીઓ વિશે માહિતી મેળવીશું. આ પક્ષીઓ પોતાનો માળો કેવી રીતે બનાવે છે, માળો બનાવવા માટે કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરે છે, તેમજ પોતાના બચ્ચાનો ઉછેર કેવી રીતે કરે છે તેના વિશે આ પાઠમાં અભ્યાસ કરીશું. જુઓ બાલ દોસ્તો, અહીં તમને એક ફોટો આપવામાં આવેલો છે. તે છે ગીજુભાઈ બધેકાનો. તેમના પુત્રના જન્મ બાદ તેમણે બાળ ઉછેર અને શિક્ષણમાં રસ દાખવવાની શરૂઆત કરી. તેમણે ઈસવીસન 1920માં બાલ મંદિરની સ્થાપના કરી હતી અને તેઓ મુછાળી માના હુલામણા નામથી ઓળખાતા હતા. તેમણે ઘણી બધી બાળ વાર્તાઓ લખેલી છે, જે તમે વાંચી પણ હશે, જેમના ફોટોગ્રાફ્સ પણ અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ પાઠમાં એમનો એક સરસ મજાનો પત્ર આપવામાં આવ્યો છે, જે બાળકો માટે જ લખવામાં આવ્યો છે. તો ચાલો આપણે આ પત્રને વાંચીએ અને તેને સમજવાનો પ્રયત્ન કરીએ. અહીં જમણી બાજુ તમે જોઈ શકો છો કે પત્ર ક્યાંથી લખવામાં આવ્યો છે અને ક્યારે લખવામાં આવ્યો તેના વિશેની વિગત લખેલી છે. તો આ પત્ર બાલ મંદિર ભાવનગર ખાતેથી લખવામાં આવ્યો છે અને આ પત્ર 13 એપ્રિલ 1936ના રોજ લખવામાં આવ્યો હતો. ગીજુભાઈ કહે છે કે વહાલા બાળકો, અત્યારે બપોરના 3 વાગ્યા છે અને બપોરના 3 વાગ્યે આકાશમાં સૂર્ય પણ ધોમધખતો તપી રહ્યો હોય અને અત્યારે તો આકાશમાં વાદળો પણ નથી અને સૂર્ય પ્રખર રીતે તપી રહ્યો છે. અહીં આપણને પત્રની શરૂઆતમાં કેટલાક પક્ષીઓના નામ આપવામાં આવેલા છે, જેમ કે ચકલીઓ, કબૂતરો અને ફૂલ ચકલીઓએ જોડીમાં તેમના માળા બનાવવાનું શરૂ કરી દીધું છે. એટલે કે વિવિધ પ્રકારની વસ્તુઓનો ઉપયોગ કરી અને આ પક્ષીઓએ પોતાના માળા બનાવવાની શરૂઆત કરી દીધી છે. બાળ મિત્રો, આપણે જોયું કે ચકલી, કબૂતર અને ફૂલચકલી જેવા પક્ષીઓએ પોતાના માળા બનાવવાની શરૂઆત કરી દીધી છે, પરંતુ કેટલાક પક્ષીઓ તો એવા છે કે જેમણે પોતાના માળા બનાવી દીધા છે અને આ માળામાં ઈંડા પણ મૂકી દીધા છે. આ પક્ષીઓ તો હવે ઈંડાને સેવવાનું કાર્ય કરી રહ્યા છે. તો તમને એક પ્રશ્ન થશે કે આ ઈંડાને સેવવા એટલે શું? પક્ષીઓ પોતાના શરીરની અંદર રહેલા પીછાની મદદથી ઈંડાને હૂંફ અને ગરમી પૂરી પાડે છે, જેથી કરી આ ઈંડામાંથી ખૂબ જ સરળતાથી બચ્ચાઓ બહાર આવી શકે. તો તેને કહેવાય ઈંડા સેવવા. બાળમિત્રો, આ પક્ષીઓના બચ્ચા જ્યારે ઈંડામાંથી બહાર આવે ત્યારે તેઓ ખૂબ નાના હોય છે, એટલે કે તેઓ પોતાના ખોરાકની શોધમાં ઉડી શકવા માટે સક્ષમ હોતા નથી. તેથી તેમની જે માતા પક્ષી હોય છે તે ખોરાકની શોધમાં જાય છે અને ખોરાક શોધી લાવે છે અને આ પ્રકારે બચ્ચાઓને ખવડાવે છે. તો તમને અહીં હજુ એક પ્રશ્ન થશે કે જે માતા પક્ષી હોય છે તે પોતાના બચ્ચાને કેવો ખોરાક ખવડાવે? તો આ પક્ષી જીવજંતુ અને વિવિધ પ્રકારના દાણાઓ પોતાના બચ્ચા માટે લાવે છે અને આ પ્રકારે ખવડાવે છે. ગીજુભાઈ અહીં કહે છે કે તેમના આંગણામાં પણ એક કબૂતરે ઈંડા મૂક્યા છે, જેમાંથી એક બચ્ચું તો ઈંડું ફોડી અને બહાર આવી ચૂક્યું છે, પરંતુ હજી એક ઈંડું એવું છે કે જે ફૂટ્યું નથી, એટલે કે તે સેવવાનું બાકી છે. ગોપાલભાઈના ઘરે જવા માટેનો એક રસ્તો છે, એક રોડ છે. તેની બાજુમાં ઘણા બધા પથ્થરો પડેલા છે અને આ પથ્થરોની વચ્ચેની જે જગ્યા હોય છે તેમાં એક દેવચકલીએ ઈંડા મૂક્યા છે. અહીં તમે દેવચકલીનું ચિત્ર પણ જોઈ શકો છો અને પથ્થરોની વચ્ચેની જગ્યામાં મૂકેલા ઈંડાઓ પણ જોઈ શકો છો. તો આવી જ રીતે આ દેવચકલીએ અહીં ઈંડા મૂક્યા હતા. બાળકો, ગીજુભાઈના એક મિત્ર છે જેમનું નામ છે બચુભાઈ, અને આ બચુભાઈએ જ ગીજુભાઈને આ ઈંડાઓ બતાવ્યા હતા અને ગીજુભાઈ દૂરબીનની મદદથી તે ઈંડાઓને જોતા હતા. દૂરબીન એક એવું સાધન હોય છે કે જેની મદદથી આપણે
દૂરની વસ્તુઓને ઘણી મોટી અને નજીક જોઈ શકીએ છીએ. ગીજુભાઈ જોવે છે કે માળો તો ઘાસનો બનેલો છે. તેની ટોચ ઉપર નરમ ડાળીઓ, મૂળ, ઊન, વાળ અને પીંજેલું રૂ હતું. એટલે કે બાળમિત્રો, અહીં તમે જોઈ શકો છો કે આ માળો બનાવવા માટે કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ થયો હતો? તો નરમ ડાળીઓ, મૂળ, ઊન, વાળ અને પીંજેલું રૂ. એટલે કે આ દરેક વસ્તુઓ ખૂબ જ નરમ છે અને હુંફાળી છે. આ રીતે દેવચકલીએ તેનો માળો બનાવ્યો હતો. બાળકો, તેના બચ્ચાઓ માટે દેવચકલીએ કેવું નરમ અને હુંફાળું ઘર બનાવ્યું હતું, બરાબર ને? પરંતુ દેવચકલીનો જેવો માળો હોય છે તેવો માળો કાગડાનો નથી હોતો. કારણ કે કાગડો તો પોતાનો માળો બનાવવા માટે પોતાને જે પણ વસ્તુઓ મળે તે બધી જ વસ્તુઓનો ઉપયોગ કરે છે, જેમ કે તાર, લાકડા વગેરે. એટલા માટે કાગડાનો માળો દેવચકલીના માળા જેવો નરમ અને હુંફાળો બનતો નથી હોતો. ગીજુભાઈએ દેવચકલીના માળામાં એક બચ્ચું પણ જોયું. અહીં ફોટામાં જેવી રીતે આ બચ્ચું પોતાની ચાંચ પહોળી કરીને બેઠું છે, તેવી જ રીતે આ દેવચકલીનું બચ્ચું પણ પોતાની ચાંચ પહોળી કરીને બેઠું હતું. ચાંચ પહોળી કરવાથી તેની જે માતા પક્ષી હોય છે તેને ખ્યાલ આવી જાય કે તેમના બચ્ચાઓ ભૂખ્યા થયા છે અને તે ખોરાકની શોધમાં જાય છે અને આ બચ્ચાઓને ખવડાવે છે. ગીજુભાઈએ જોયું કે આ જે બચ્ચું છે તેનું મોં અંદરથી લાલ કલરનું હતું. એટલી જ વારમાં દેવચકલી ઉડતી ઉડતી માળા પાસે આવે છે અને આ બચ્ચાની જે ખુલ્લી ચાંચ હતી તેમાં કંઈક ખાવા માટે મૂકે છે. ગીજુભાઈ વિચારે છે કે કદાચ નાના નાના થોડા જીવજંતુઓ હશે. ત્યાં સુધીમાં તો સાંજ પડી ગઈ હતી. બાળમિત્રો, આપણે જોયું હતું કે આ પાઠની શરૂઆત થઈ ત્યારે બપોરના 3 વાગ્યા હતા, પરંતુ આ દેવચકલીને જ્યારે જોઈ ત્યારે સાંજ થઈ ગઈ હતી. એટલા માટે હવે દેવચકલી પણ બચ્ચાઓની સાથે માળામાં જ ગોઠવાઈ ગઈ હતી. હવે આપણે કોયલ વિશે જોઈએ. બાળકો, આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે કોયલ એકદમ કાળા રંગનું પક્ષી છે અને તેની આંખો એકદમ લાલ ચટાક હોય છે. બાળકો, તમે જાણતા જ હશો કે કોયલ ખૂબ જ મધુર ગાય છે. બાળકો, કોયલ ખૂબ આળસુ પક્ષી છે. તે મહેનત કરી અને પોતાનો માળો ક્યારેય બનાવતી નથી. તે છળ કપટ કરી અને કાગડાના માળામાં પોતાના ઈંડા મૂકી દે છે. અને કાગડો અને કોયલ એ બંને કાળા રંગના પક્ષી હોય છે અને તેમના ઈંડા પણ એક જેવા હોય છે. એટલે કાગડો કોયલના ઈંડાને પોતાના ઈંડા સમજી અને તેને પણ સેવે છે. જ્યારે ઈંડા ફૂટે છે અને તેમાંથી બચ્ચા બહાર આવે ત્યારે કાગડાને ખબર પડે કે આ તો કોયલના ઈંડા છે. ગીજુભાઈના ઘરની નજીક એક નાનું અમથું વૃક્ષ પણ છે. આ વૃક્ષની ડાળીઓ ઉપર એક માળો લટકે છે. તો બાળકો, અહીં ગીજુભાઈ વિવિધ પ્રકારના ભાતના પક્ષીઓ પણ જુએ છે અને તેમના અલગ અલગ પ્રકારના અદ્ભુત માળાઓ પણ જુએ છે. તો ચાલો આપણે વિવિધ પક્ષીઓ અને તેમના માળાઓ વિશે અભ્યાસ કરીએ. સર્વપ્રથમ આપણે કાગડાનો માળો જોઈએ. તો અહીં તમને જે ફોટો આપવામાં આવેલો છે તે કાગડાનો માળો છે. બાળકો, આપણે જોયું કે દેવચકલી પથ્થરોની વચ્ચેની જગ્યામાં પોતાનો માળો બનાવે છે અને ત્યાં ઈંડા મૂકે છે. તેવી જ રીતે એક માળો આપણે એવો પણ જોયો કે જે ડાળી ઉપર લટકતો હતો. તો કાગડો તેનો માળો વૃક્ષ ઉપર ખૂબ જ ઊંચાઈ પર બનાવે છે. કાગડો માળો બનાવવા માટે ડાળીઓ, મૂળ, ઘાસ, તાર અને લાકડાના ટુકડાનો ઉપયોગ કરે છે. હવે આપણે કબૂતરનો માળો જોઈએ. તો બાળકો, કબૂતર તેનો માળો થોરના કાંટાઓમાં અથવા તો મહેંદીના વાડામાં પણ બનાવે છે. કબૂતર જૂના અને ઉજ્જડ મકાનો કે જ્યાં ખૂબ ઓછી અવરજવર થતી હોય અથવા તો કોઈ પણ આવતું જતું ન હોય તેવા મકાનોમાં, ત્યાર પછી અવાવરા કૂવાઓમાં અને ઘર આંગણે પણ માળો બનાવે છે. હવે આપણે જોઈએ ચકલીનો માળો. બાળકો, ચકલી તો તમને દરેક જગ્યાએ જોવા મળી જશે. ક્યારેક તો તે આપણા ઘરમાં પણ આવી જતી હોય છે. આપણને બહાર પણ નજરે ચડે છે. વૃક્ષો પર, મેદાન પર, કોઈ પણ જગ્યાએ તમને ચકલી જોવા મળે છે.
અને ચકલી પોતાનો માળો થોડી અમથી જગ્યામાં પણ ગમે ત્યાં બનાવી શકે છે, જેમ કે કબાટની ટોચ ઉપર, અરીસા પાછળ, છબીઓની પાછળ, છાજલી પર, કોઈ પણ જગ્યાએ ચકલી પોતાનો માળો બનાવી શકે છે. હવે આપણે જોઈએ બારબેટનો માળો. બારબેટને કંસારો પણ કહેવામાં આવે છે. જેવી રીતે કંસારો તાંબા પિત્તળના વાસણો બનાવતી વખતે પોતાની હથોડીની મદદથી તાંબા અને પિત્તળ ઉપર જ્યારે હથોડીનો પ્રહાર કરે છે ત્યારે ટક 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 એવો અવાજ આવે છે. તેવી જ રીતે આ બારબેટ પક્ષી જ્યારે વૃક્ષના થડ ઉપર પોતાનો માળો બનાવવા માટે, એટલે કે આ પ્રકારનું કાણું પાડવા માટે પોતાની ચાંચની મદદથી જ્યારે ખોદે છે ત્યારે ટક 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 એવો અવાજ આવે છે. એટલા માટે જ આ બારબેટને કંસારો પણ કહેવામાં આવે છે. તો આ બારબેટ પક્ષી એટલે કે આ કંસારો આવી રીતે વૃક્ષમાં હોલ પાડી અને પોતાનો માળો બનાવે છે અને ત્યારબાદ આ હોલની અંદર જ પોતાના ઈંડા પણ મૂકે છે. દરજીડાનો માળો. દરજી જેવી રીતે કપડાં સીવે છે તેવી જ રીતે આ પક્ષી પોતાની સોય જેવી તીક્ષ્ણ અને અણીદાર ચાંચનો ઉપયોગ કરી બે પાંદડાઓને તણખલાની મદદથી સીવી અને ઝાડીઓમાં પોતાનો માળો બનાવે છે. આ ફોટામાં તમે જોઈ શકો છો કે બે પાંદડાઓને સીવી અને સરસ મજાનો માળો તૈયાર કર્યો છે. એટલા માટે જ આ પક્ષીને દરજીડો કહેવામાં આવે છે. આ દરજીડા પક્ષીએ બનાવેલા પાંદડાની ગળીમાં ઈંડા મૂકે છે અને તેની અંદર જ પોતાના બચ્ચાનો ઉછેર પણ કરે છે. હવે આપણે ફૂલ સૂંઘણીનો માળો જોઈએ. તો બાળકો, જેવી રીતે સુગરીનો માળો વૃક્ષની ડાળી ઉપર લટકતો હોય છે તેવી રીતે ફૂલ સૂંઘણી પણ તેનો માળો વૃક્ષની નાની ડાળીઓમાં અથવા તો ઝાડીઓમાં લટકતો બનાવે છે. અહીં તમે ફોટો પણ જોઈ શકો છો. બાળકો, તમે અનુમાન કરી શકો કે આ ફૂલ સૂંઘણી તેનો માળો બનાવવા માટે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરતી હશે. તો તેના માળામાં વાળ, ઘાસ, પાતળી સળીઓ, સૂકા પાંદડાઓ, પીંજેલું રૂ, ઝાડની છાલના ટુકડા, સૂકા પાંદડા, કપાસના ચીથરા અથવા તો કપડાના ચીથરા અને કરોળિયાના ઝાડા પણ હોય છે. જ્યારે ગિજ્જુભાઈએ દૂરબીન વડે માળામાં જોવાનો પ્રયત્ન કર્યો તો માળામાં બચ્ચાઓ તેમણે જોયા. આ બચ્ચાઓ માળામાં પ્રવેશવા માટેનો જે દરવાજો હતો, જે દ્વાર હતો, તેના મુખ પાસે બેઠા હતા અને આ જે બચ્ચાઓ હતા તેમની ચાંચ ખુલ્લી હતી. કદાચ તેઓ તેમની માતાની રાહ જોઈને બેઠા હશે કે તેમની માતા આવશે અને તેમના માટે કંઈક ખાવાનું લાવશે. આ બચ્ચાઓ ખૂબ નાના હતા. તેઓ ફક્ત ખાય અને સૂઈ જાય, બીજું તો તેઓ કરી પણ શું શકે, કારણ કે તેઓ ખોરાકની શોધમાં ઉડવા માટે હજુ ઘણા નાના હતા. હવે આપણે સુગરી વિશે જાણીએ. બાળકો, સુગરીમાં જે નર સુગરી હોય છે તે સરસ મજાના આ પ્રકારના માળાઓ વણવાનું કાર્ય કરે છે અને માદા સુગરી આ બધા જ માળાઓને ધ્યાનપૂર્વક જુએ છે અને જે સૌથી સારો, જે બેસ્ટમાં બેસ્ટ માળો હોય છે તે પસંદ કરે છે અને તેમાં ઈંડા મૂકવાનો નિર્ણય કરે છે. તો સુગરીની અંદર માદા સુગરી માળો નથી બનાવતી, પરંતુ નર સુગરીઓ માળો બનાવવાનું કાર્ય કરે છે અને માદા સુગરી તેમાંથી સારામાં સારો માળો પસંદ કરી અને તેમાં ઈંડા મૂકવાનો નિર્ણય કરતી હોય છે. ગિજ્જુભાઈ કહે છે કે આ દિવસોમાં બધા જ પક્ષીઓ પોતાના માળા બનાવવામાં ખૂબ જ વ્યસ્ત છે. માળા બનાવવા અને તેમાં ઈંડા મૂકવા એ તો પક્ષીઓ માટે ફક્ત પ્રથમ સોપાન છે, એટલે કે પહેલું પગથિયું છે. ત્યારબાદ એટલા બધા પ્રયત્નોથી બનાવેલા માળામાં બચ્ચાઓને ઉછેરવા એ તો એના કરતાં પણ વધારે મુશ્કેલ કામ છે. પક્ષીઓ માટે કેટલાક માણસો અને બીજા પ્રાણીઓ જેમ કે વાંદરાઓ વગેરે દુશ્મન જેવા સાબિત થાય છે, કારણ કે કાગડાઓ અને ખિસકોલીઓ, બિલાડીઓ અને ઉંદરો આ બધા જ પ્રાણીઓ કે જીવજંતુઓ ઈંડા ચોરી કરવાની તક હંમેશા શોધતા હોય છે, જે ખરેખર ખૂબ જ ખોટી બાબત કહેવાય, કારણ કે આ ઈંડાઓમાં પક્ષીઓના બચ્ચા રહેલા હોય છે. ઘણીવાર તો ઈંડાને ચોરી કરવા જતાં આખો માળો કે ઈંડાઓ તૂટી પણ જતા હોય છે. તો આવું કદી પણ ન કરવું જોઈએ. પક્ષીઓ આખા દિવસ દરમિયાન ઘણા બધા કાર્ય કરતા હોય છે, જેમ કે પોતાની જાતને મુશ્કેલીઓથી બચાવવી, પોતાના માટે અને પોતાના બચ્ચાઓ માટે ખાવાની શોધમાં
અહીં અને ત્યાં ઉડ્યા કરવું, માળાઓ બનાવવા, ઈંડા મૂકવા, ઈંડાઓને સેવવા અને ઈંડા ફૂટી ગયા બાદ બચ્ચાઓને સાવચેતીપૂર્વક ઉછેરવા અને તેમને દુશ્મનોના હાથમાં આવવાથી બચાવવા તો વગેરે જેવા મુશ્કેલીભર્યા કાર્યો પક્ષી પોતાના જીવન દરમિયાન કરે છે. એટલે કે પક્ષીઓના જીવનમાં પણ રોજે એક નવી કસોટી આવતી હોય છે. આટલી બધી મુશ્કેલીઓ છતાં પણ પક્ષીઓ કેવા આનંદ સાથે રહેતા હોય છે અને રોજ સવારે તેઓ પાંખો ફેલાવી અને ઊંચા આકાશની અંદર કલરવ કરતા જોવા મળે છે. તો પક્ષીઓ પાસેથી આપણે આ ગુણ શીખવો જોઈએ કે આપણા જીવનમાં ગમે તેવી મુશ્કેલીઓ આવે છતાં પણ આપણે દુઃખી ન થતા આનંદથી રહેવું જોઈએ. તો અહીં ગિજ્જુભાઈ બધા જ પક્ષીઓને તેમના આ કાર્ય માટે સલામ કરે છે અને આપણને આશીર્વાદ પાઠવે છે. આ પત્ર પરથી આપણે કેટલાક પ્રશ્નોના ઉત્તર મેળવવાનો પ્રયત્ન કરીએ. પહેલો સવાલ, ગિજ્જુભાઈએ આ પત્ર કેટલા વર્ષ પહેલા લખ્યો હતો? ઉત્તર, ગિજ્જુભાઈએ આ પત્ર ઈસવીસન 1936માં લખ્યો હતો. અત્યારે ઈસવીસન 2020નું વર્ષ ચાલે છે. તો આ વર્ષે આ પત્ર લખાયો તેને 84 વર્ષ પૂરા થયા. પરંતુ જો તમે 2021માં આ પાઠ ભણતા હોય તો તમારે 85 વર્ષ થશે. બીજો સવાલ, અહીં ઘણા પક્ષીઓની વાત આવે છે. તમે એમાંથી કયા પક્ષીઓ જોયા છે? તો બાળમિત્રો, આ પાઠમાંથી તમે ચકલી, કબૂતર, સુગરી, કાગડો, દેવચકલી વગેરે જેવા પક્ષીઓ જોયા હશે. બીજા કેટલા પક્ષીઓ તમે જોયા છે? કયા કયા? ઉત્તર, બીજા ઘણા બધા પક્ષીઓ તમે જોયા હશે, જેમ કે મોર, પોપટ, કાબર, બગલો, ઢેલ, શાહમૃગ, તેતર, ટીટોડી, હોલ્લો, બાજ, સુરખાબ વગેરે જેવા. તમે પક્ષીઓનો માળો જોયો છે? તમે તે ક્યાં જોયો છે? તો હા, લગભગ તમે બધાએ પક્ષીઓનો માળો જોયો જ હશે. પક્ષીઓના માળા તમે વૃક્ષો પર, તમારા ઘરમાં, ખેતરમાં કે આંગણામાં જોયા હશે. તમારું મનપસંદ પક્ષી કયું છે? તમે તમારા વર્ગમાં તમારા મિત્રોને કહી શકો છો. અને આ પક્ષી કેવી રીતે ઉડે છે અને કેવો અવાજ કરે છે તેના વિશે પણ તમે માહિતી આપી શકો છો. તો મારું તો મનપસંદ પક્ષી છે મોર. આ મોર વજનમાં ખૂબ ભારે હોવાથી ખૂબ ઊંચાઈ ઉપર અને ખૂબ વધારે ઉડી શકતું નથી. તે ટેહુક ટેહુક એવો અવાજ કરે છે. અહીં આપણને એક ઉખાણું આપેલું છે. જો શું કહ્યું છે કે માથે મુગટ છે અને પૂંછડીમાં સિક્કાઓ, ટોચથી પૂંછડી સુધી ખૂબ જ ભૂરા પટ્ટાઓ છે. અહીં આપણને આ ઉખાણાનો જવાબ મેળવવા માટે એક ચાવી પણ આપેલી છે. તે આપણું રાષ્ટ્રીય પક્ષી છે. તો બાળકો કહો જોઈએ કે આ કયા પક્ષીની વાત છે? આ છે મોર. બરાબર ને? જુઓ, તમારા ઘરની આજુબાજુમાં અથવા તો ઘરમાં કોઈ માળો હોય તો તેને તમારે ધ્યાનપૂર્વક જોવાનું છે. પરંતુ ખાસ યાદ રાખજો કે માળાની તમારે ખૂબ નજીક જવાનું નથી અને માળાને અડવાનો પણ નથી. જો તમે માળાની નજીક જશો અથવા તો તમે તેને અડવાનો પ્રયત્ન કરશો તો પક્ષી ડરી જશે અને તેને એવું લાગશે કે તમે તેના ઈંડાઓ ચોરવા માટે આવ્યા છો. એટલા માટે આ પક્ષી ફરીથી માળામાં નહીં આવે. થોડા દિવસો સુધી માળાનું અવલોકન કરો અને અહીં આપવામાં આવેલા કેટલાક પ્રશ્નોના ઉત્તર મેળવવાનો પ્રયત્ન કરો. પહેલો સવાલ, માળો ક્યાં બનાવાયો છે? તો બાળમિત્રો, તમે જે માળો જોશો તે કદાચ વૃક્ષો ઉપર, તમારા ઘરે, ઘરની બહાર, છત ઉપર અથવા તો અરીસાની પાછળ પણ બનાવેલો હોઈ શકે. મેં જે માળો જોયો છે તે અમારા પાડોશીના ઘરે છત પર બનાવવામાં આવ્યો છે. તમે જ્યાં જોયો હોય તે તમે લખી શકો છો. માળો શાનો બનેલો છે? તો માળો ઘાસમાંથી, તણખલા, સૂકા પાંદડાઓ, રૂ, તાર, લાકડાના ટુકડાઓ વગેરેમાંથી બનાવવામાં આવે છે. તમે માળો બનાવવા માટે જે વસ્તુઓનો ઉપયોગ થયેલો હોય તે જોઈને અહીં લખી શકો છો. માળો તૈયાર છે કે હજુ પક્ષી તેને બનાવી રહ્યું છે? તો મેં જે માળો જોયો છે તે બનીને તૈયાર થઈ ચૂક્યો છે,
પરંતુ તમે જે માળો જુઓ છો તે હજુ બનવાનો ચાલુ હોય તો તમે લખી શકો છો કે હજુ પક્ષી તેને બનાવી રહ્યું છે. શું તમે ઓળખી શકો કે માળો કયા પક્ષીએ બનાવ્યો છે? હા, મેં જે માળો જોયો છે તે ચકલીએ બનાવ્યો છે. પક્ષી માળામાં કઈ કઈ વસ્તુઓ લાવે છે? તો પક્ષી માળો બનાવવા માટે ઘાસ, તણખલા, ત્યાર પછી સૂકી ડાળીઓ, સૂકા પાંદડા વગેરે લાવે તથા બચ્ચાને ખવડાવવા માટે જીવડા અને અનાજના દાણા પણ લાવતા હોય છે. માળામાં કોઈ પક્ષી બેઠેલું છે? ના, માળામાં કોઈ પક્ષી નથી, ફક્ત તેના બચ્ચાઓ છે. પક્ષી બચ્ચાઓને ખવડાવવા માટે ખાવાનું શોધવા માટે બહાર ગયા છે. શું તમે વિચારો છો કે માળામાં કોઈ ઈંડા છે? તો ના, માળામાં ઈંડા નથી, કારણ કે આ ઈંડાઓમાંથી બચ્ચાઓ બહાર આવી ચૂક્યા છે અને હવે તેઓ ધીમે ધીમે મોટા થઈ રહ્યા છે. તમે માળામાંથી ચી ચી જેવો અવાજ સાંભળી શકો છો? હા, જો તમે જે માળો જોયો છે તે ચકલીનો માળો હશે તો તેમાંથી તમે ચકલીના બચ્ચાનો ચી ચી જેવો અવાજ જરૂર સાંભળ્યો હશે. જો માળામાં બચ્ચાઓ છે તો બચ્ચાના મા બાપ તેમના ખાવા માટે શું લઈ આવે છે? બચ્ચાના મા બાપ બચ્ચાને ખવડાવવા માટે નાના નાના જીવડાઓ અને અનાજના દાણા લઈ આવતા હોય છે. 1 કલાકમાં આ પક્ષીઓ માળામાં કેટલી વાર આવે છે? તો 1 કલાકમાં આ પક્ષીઓ 3 થી 4 વાર માળામાં આવે છે. તે પોતાના બચ્ચાને ખવડાવે છે અને વળી પાછા ખાવાનું શોધવા માટે જતા રહે છે અને જેવું ખાવાનું મળે તે ચાંચમાં પકડી અને પોતાના માળા પાસે આવે છે અને બચ્ચાઓને ખવડાવે છે. કેટલા દિવસો પછી બચ્ચા માળો છોડી દેતા હોય છે? તો બચ્ચાઓ 2 મહિનામાં પુખ્ત વયના થઈ જતા હોય છે, એટલે કે ઉડતા શીખી જતા હોય છે. તો આ બચ્ચાઓ 2 મહિના પછી માળો છોડીને જતા રહેતા હોય છે. પક્ષીઓ માળાનો ઉપયોગ ફક્ત ઈંડા મૂકવા માટે કરે છે. જેવી રીતે આપણે ઘરનો ઉપયોગ રહેવા માટે કરીએ છીએ તેવી રીતે પક્ષીઓ માળાનો ઉપયોગ રહેવા માટે કરતા નથી હોતા. તેઓ ફક્ત ઈંડા જ મૂકે છે. ત્યારબાદ આ ઈંડા ફૂટે છે અને તેમાંથી બચ્ચા નીકળે છે. આ બચ્ચા મોટા થઈ જાય અને તેમને ઉડતા આવડી જાય એટલે આ પક્ષીઓ માળો છોડીને જતા રહેતા હોય છે. બાળકો, આપણને પણ પક્ષીઓની જેમ ચાલતા, બોલતા અને વાંચતા લખતા આવડી જાય ત્યારે આપણે પણ જો આપણું ઘર છોડી દેવું પડે તો અનુમાન કરો જોઈએ. ગભરાવાની જરૂર નથી. આપણે લખતા વાંચતા આવડી જાય એટલે આપણે ઘર છોડવાની જરૂર નથી હોતી. આપણે તો હંમેશા મમ્મી પપ્પાની સાથે ઘરે જ રહેવાનું હોય છે. માળો છોડ્યા બાદ જુદા જુદા પ્રકારના જે પક્ષીઓ હોય છે તે જુદી જુદી જગ્યાએ રહેવા માટે જતા રહેતા હોય છે. જેમ કે કેટલાક પક્ષીઓ વૃક્ષો ઉપર રહે છે, પરંતુ માળો બાંધીને નહીં, વૃક્ષોની ડાળીઓ ઉપર. અહીં ફોટામાં તમે જોઈ શકો છો. કેટલાક પક્ષીઓ પાણીમાં અથવા તો પાણીની નજીકના વિસ્તારમાં પણ રહેતા જોવા મળે છે. તો કેટલાક પક્ષીઓ જમીન પર પણ રહે છે. પક્ષીઓની જેમ પ્રાણીઓ પણ જુદી જુદી જગ્યાએ રહેતા જોવા મળે છે. જેમ કે કેટલાક પ્રાણીઓ જમીન પર રહે છે, કેટલાક પ્રાણીઓ જમીનની અંદર એટલે કે માટીના નીચેના ભાગમાં પણ રહેતા જોવા મળે છે, જેમ કે સાપ, ઉંદર વગેરે. કેટલાક પ્રાણીઓ પાણીમાં રહેતા હોય છે અને કેટલાક વાંદરા જેવા જે પ્રાણીઓ હોય છે તે વૃક્ષો ઉપર પણ રહેતા જોવા મળે છે. હવે આપણે પક્ષીઓના પંજા વિશે અભ્યાસ કરીએ. દરેક પક્ષીઓને તેમની જરૂરિયાત પ્રમાણે જુદા જુદા પ્રકારના પગ હોય છે, જેથી તેમની અલગ અલગ જરૂરિયાતો પૂર્ણ થઈ શકે. પ્રથમ પ્રકારના પગ જાળીવાળા પગ છે, જે પાણીમાં તરવા માટે ઉપયોગી છે. બતકને આ પ્રકારના જાળીવાળા પગ હોય છે, જે તેને તરવામાં ખૂબ જ ઉપયોગી થાય છે. ત્યાર પછી બીજા પ્રકારના પગ જોઈએ તો એ લાંબા પગ છે, જે પક્ષીઓને જમીન ઉપર વધારે ચાલવા માટે ઉપયોગી છે. બગલો, ફ્લેમિંગો વગેરે જેવા પક્ષીઓને જમીન ઉપર ચાલવાનું હોય છે અને જમીન ઉપર ચાલવામાં સરળતા રહે એટલા માટે તેમના પગ લાંબા હોય છે અને તેમને 3 આંગળીઓ પણ હોય છે. ત્રીજા પ્રકારના પગ એ વૃક્ષની ડાળીઓને પકડવા માટે ખાસ ઉપયોગી છે. આ પ્રકારના પગ પોપટને હોય છે.
એક આંગળી પાછળ હોય છે અને 3 આંગળીઓ આગળના ભાગમાં હોય છે, જેથી તે વૃક્ષની ડાળીઓને આરામથી પકડીને બેસી શકે છે. ત્યાર પછી આપણે આ પ્રકારના પગ જોઈએ કે જેમાં વૃક્ષ ઉપર ચઢવા માટે ઉપયોગી થાય છે. કંસારો અને લક્કડખોદ જેવા પક્ષીઓને આ પ્રકારના પગ હોય છે. તેના પગમાં મોટા મોટા અણીદાર નખ હોય છે, જે થડને મજબૂત રીતે પકડી રાખે છે. ત્યાર પછી આપણે આ પ્રકારના પગ જોઈએ તો તે ખોરાક ઝડપવા અથવા તો શિકાર કરવા માટે ઉપયોગી છે. અહીં ફોટામાં પણ તમે જોઈ શકો છો. આ પ્રકારના પગ બાજ અને ચમડીને હોય છે. તેની આંગળીઓના આગળના ભાગમાં મોટા મોટા તીક્ષ્ણ નખ હોય છે, જેની મદદથી તે શિકારને આરામથી પકડી શકે છે. ચાલો બાળ મિત્રો, હવે આપણે પક્ષીઓની ચાંચ વિશે જોઈએ. દરેક પક્ષી જે ખોરાક ખાય છે તે ખાવામાં તેને ચાંચ મદદ કરે છે. પ્રથમ પ્રકારની ચાંચ તીક્ષ્ણ અને વળાંકવાળી હોય છે, જે પક્ષીઓને માંસ ફાડવા માટે અને ખાવામાં ઉપયોગી થાય છે. ગીધ અને ચમડી જેવા પક્ષીઓ કે જે માંસ ખાય છે તે પોતાની ચાંચ માંસમાં આરામથી ઘુસાડીને ટુકડો કરી શકે, એટલા માટે તેમની ચાંચ આ પ્રકારની હોય છે. બીજા પ્રકારની ચાંચ લક્કડખોદની ચાંચ જેવી હોય છે. આ પ્રકારની ચાંચ ખૂબ લાંબી, મોટી અને મજબૂત હોય છે, જેથી તે વૃક્ષના થડ અને લાકડામાં કાણું પાડી શકે છે. ત્યાર પછી આપણે ત્રીજા પ્રકારની ચાંચ જોઈએ તો તે લાંબી, પાતળી અને સહેજ વળાંકવાળી હોય છે, જે ફૂલોમાંથી રસ ચૂસવા માટે ઉપયોગી છે. આ પ્રકારની ચાંચ હમિંગબર્ડને હોય છે, જેનો ઉપયોગ તે ફૂલોનો રસ પીવા માટે કરે છે. ત્યાર પછી આપણે ચોથા પ્રકારની ચાંચ જોઈએ તો તે લાંબી અને પાતળી હોય છે, જે છીછરા પાણી અને કાદવમાંથી નાના જીવજંતુ શોધવા માટે ઉપયોગી છે. આ પ્રકારની ચાંચ બગલાને પણ જોવા મળે છે. હવે આપણે પાંચમા પ્રકારની ચાંચ જોઈએ તો તે નાની અને જાડી હોય છે, જે પક્ષીઓને દાણા ચણવા અને ભરડવા માટે ઉપયોગી છે. આ પ્રકારની ચાંચ મરઘી અને કબૂતરને હોય છે. આ પ્રકારની ચાંચમાં દાણો ચાંચની વચ્ચે રાખી અને જોરથી દબાવતા દાણો તૂટી જાય છે અને આરામથી ખાઈ શકાય છે. ત્યાર પછી છઠ્ઠા પ્રકારની ચાંચ જાડી અને મજબૂત ચાંચ હોય છે, જે કાગડાને જોવા મળે છે, જેની મદદથી તે ઘણી બધી જાતના ખોરાક કાપી શકે છે અને ખાઈ પણ શકે છે. બાળકો, પક્ષીઓ પાસે આપણી જેમ હાથ પગ તો હોતા નથી, એટલા માટે તે પોતાની ચાંચનો ઉપયોગ અલગ અલગ કાર્ય માટે કરે છે. જેમ કે ચાંચનો ઉપયોગ તે ખાવા માટે પણ કરે છે, શિકારને પકડવા માટે પણ કરે છે અને માળો બનાવવા માટે પણ તે ચાંચનો ઉપયોગ કરે છે. આપણે જોયું કે પક્ષીઓ તેમનો ખોરાક ચાંચની મદદથી ખાય છે. તેવી જ રીતે મનુષ્ય અને પ્રાણીઓ પણ પોતાનો ખોરાક ચાવવા માટે દાંતનો ઉપયોગ કરે છે, પરંતુ દરેક પ્રાણીઓને જુદા જુદા પ્રકારના દાંત હોય છે. જો તમે ક્યારેય ધ્યાનપૂર્વક ગાયના દાંત જોયા હશે તો ખ્યાલ હશે કે ગાયના આગળના જે દાંત હોય છે તે એકદમ નાના હોય છે, કારણ કે આગળના દાંતની મદદથી ખેતરમાં રહેલું ઘાસ કાપવાનું હોય છે અને ગાયના બાજુના જે દાંત હોય છે તે ચાવવા માટેના હોય છે, એટલા માટે તે થોડા મોટા અને સપાટ હોય છે. આપણે હવે બિલાડીના દાંતની વાત કરીએ તો તેના દાંત માંસ ફાડવા માટે, કાપવા માટે થોડા તીક્ષ્ણ અને ધારદાર હોય છે, કારણ કે બિલાડી હંમેશા માછલી છે, ઉંદર અને નાના નાના જીવજંતુઓ ખાતી હોય છે. ત્યાર પછી આપણે સાપની વાત કરીએ તો સાપના તમને જે આગળના દાંત દેખાય છે તે એકદમ વાંકા અને તીક્ષ્ણ હોય છે, પરંતુ બાળમિત્રો, આ સાપ પોતાનો ખોરાક ચાવતો નથી હોતો. સાપ પોતાનો ખોરાક ગળી જાય છે. તેમના જે આ દાંત હોય છે તે તેમના શિકારને ડરાવવા માટે અને તેના શિકારને ડંખ મારવા માટે હોય છે, જેથી તેમનો શિકાર અથવા તો તેમના દુશ્મનો તેમનાથી દૂર રહે છે. ત્યાર પછી આપણે જોઈએ ખિસકોલીના દાંત. તો ખિસકોલીના આગળના જે દાંત હોય છે તે જીવન પર્યંત વધ્યા કરતા હોય છે. તેમણે તેમના લાંબા કરેલા દાંત વડે વસ્તુઓ કોતરવાની હોય છે, જેથી તેમના દાંત પણ તેમના જીવન દરમિયાન પોતાના દાંત જોઈએ.
અને કેટલીક માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ. સર્વપ્રથમ સવાલ આપેલો છે, તમારી ઉંમર કેટલી છે? તો તમારામાંથી મોટાભાગના વિદ્યાર્થીઓની ઉંમર 9 વર્ષ અથવા તો 10 વર્ષ હશે. ત્યાર પછી બીજો સવાલ, તમારા દાંત કેટલા છે? તમારા મોઢામાં રહેલા દાંતને તમારે ગણવાના છે અને ત્યારબાદ અહીં લખવાના છે. હું ઉદાહરણ તરીકે 20 દાંત લખું છું. જો તમારે વધારે હોય તો વધારે અને ઓછા હોય તો ઓછા લખવાના રહેશે. ત્યાર પછીનો સવાલ, તમારા કોઈ દાંત તૂટી અથવા તો પડી ગયા છે? તો કેટલા દાંત પડી ગયા છે તે અહીં તમારે લખવાનું છે. જ્યારે બાળક 6 થી 8 મહિનાનું થાય ત્યારે તેને દૂધિયા દાંત આવવાની શરૂઆત થાય છે, જે 8, 9 અથવા તો 10 વર્ષની ઉંમરે પડી જતા હોય છે અને ત્યાર પછી પરમેનન્ટ દાંત આવતા હોય છે. તો એટલા માટે અહીં આપણને પૂછ્યું છે કે તમારા કેટલા દાંત પડી ગયા છે? તો હા, મારા 5 દાંત તૂટી ગયા છે. ત્યાર પછીનો સવાલ, તમને કેટલા નવા દાંત આવ્યા છે? એટલે કે જે દાંત તૂટી ગયા છે તેમાંથી કેટલા દાંત નવા આવી ચૂક્યા છે? તો મારે હજુ 4 નવા દાંત આવ્યા છે. તમારા કેટલા દૂધિયા દાંત પડી ગયા છે પરંતુ તેની જગ્યાએ નવા દાંત આવ્યા નથી? તો બાળમિત્રો, અહીં આપણે એવું લખી શકીએ કે મારા કુલ 10 દાંત તૂટી ગયા હતા, જેમાંથી 5 દાંત હજુ આવ્યા નથી. વધારે માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ. તમે તમારા મિત્રના દાંત જુઓ. શું તે જુદા પ્રકારના દાંત છે? હા, તમારા મિત્રના દાંત તમારા દાંત કરતાં થોડા જુદા જરૂર હશે. તમારા કદાચ ઉપરના દાંત પડી ગયા હશે તો તેના નીચેના દાંત પડ્યા હોય એવું પણ બની શકે. તમારી નોટબુકમાં એક આગળનો અને એક પાછળનો દાંત દોરો. આ દાંત વચ્ચે તમે કોઈ તફાવત જોઈ શકો છો તે પણ તમારે નોંધવાનું છે. તો અહીં તમે આગળનો દાંત અને પાછળનો દાંત જોઈ શકો છો. આગળના જે દાંત હોય છે તે સપાટ અને નીચેથી થોડા ધારવાળા હોય છે, જેની મદદથી આપણે કોઈ પણ વસ્તુને કાપી શકીએ છીએ. પાછળના જે દાંત હોય છે તે થોડા જાડા અને મોટા હોય છે, જે આપણને ચાવવામાં કામ આવતા હોય છે. કલ્પના કરો, જો તમારે આગળના દાંત ન હોય, બંને ઉપર અને નીચે, તો તમે જામફળ કેવી રીતે ખાઓ તે તમારે અહીં લખવાનું છે. તો આગળના દાંતની મદદથી આપણે જમરૂખને કાપી અને બટકું ભરી શકીએ છીએ જ્યારે આપણે આખું જમરૂખ ખાવાનું હોય ત્યારે. પરંતુ જો આગળના દાંત ન હોય તો આપણે ચપ્પુની મદદથી જમરૂખના ટુકડા કરવા પડે છે અને ત્યાર પછી પાછળના દાંતની મદદથી એ જમરૂખને આપણે ચાવીને ખાઈ શકીએ છીએ. ત્યાર પછીનો સવાલ, તમારે આગળના દાંત છે પરંતુ પાછળના એક પણ દાંત નથી, તો તમને કોઈ રોટલી આપે તો તમે કેવી રીતે ખાશો? બાળમિત્રો, પાછળના દાંત ચાવવા માટે ઉપયોગી થતા હોય છે અને જો પાછળના દાંત ન હોય તો આવી પરિસ્થિતિમાં આપણે ચાવી નથી શકતા. તો આવી પરિસ્થિતિમાં આપણે જે વૃદ્ધ વ્યક્તિઓ હોય તે જેવી રીતે ખોરાક ખાતા હોય તે પ્રમાણે આપણે ખોરાક ખાવો પડે. તમારા મોંમાં એક પણ દાંત નથી, તમે કેવા પ્રકારની વસ્તુઓ ખાઈ શકશો? જો આપણા મોઢામાં એક પણ દાંત ન હોય તો આપણે એકદમ નરમ અને પોચી વસ્તુઓ તેમજ પ્રવાહી વસ્તુઓ જ ખાઈ શકીએ છીએ, જેમ કે ખીચડી, દાળ ભાત, વિવિધ પ્રકારના જ્યુસ વગેરે. ઘરડા માણસો પાસેથી જાણો, જેઓને દાંત હોતા નથી તેઓ કેવા પ્રકારની વસ્તુઓ ખાઈ શકતા નથી. ઘરડા માણસો કે જેમને દાંત નથી હોતા તેઓ સખત વસ્તુઓ જેવી કે બદામ, પિસ્તા, અખરોટ વગેરે ખાઈ શકતા નથી હોતા. પાઠ નંબર 16 કામનો મહિનો નું ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા પાઠ સાથે.